જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ શ્રિયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધારણૈ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ. રૂપાલીબેન ગોહેલ જય શ્રી કૃષ્ણ. મનીષાબેન અઘેરા જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, કાલે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોત્રમાં શ્રી પ્રભુનું 255મું નામ જોવા જતા હતા અને વિડીયો અટકી ગયો છે, એટલે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. ચંદ્રેશભાઈ વગાસિયા, જ્યોત્સનાબેન ધામેચા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વનું. 255મું નામ જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને વશ કરનાર. ભગવાન ઋષિકેશ છે, ઇન્દ્રિયોના સ્વામી છે. આથી જ આપ સર્વ ઇન્દ્રિયોને વશ કરનારા છે, ઇન્દ્રિય વિજયી છે. આપનું આ નામ છે એ તદ્દન સત્ય છે. ત્યારબાદ 58મો શ્લોક લઈ રહ્યા છીએ. જ્યાર વડાલિયા સ્વાગત છે આપનું. મનીષાબેન માકડિયા સ્વાગત છે. ઉર્વશી પ્રભવ સ્વર્ગ સુખદાયી સ્થિતિપ્રદઃ અમાની માનદો ગોપ્તા ભગવત્તોચ્છાસ્ત્ર બોધક. 256મું નામ ઉર્વશી પ્રભવ, ઉર્વશીને ઉત્પન્ન કરનારા. નારાયણ પ્રભુનું તપ ભંગ કરવા ઇન્દ્રે રંભા નામની અપ્સરા મોકલી. નારાયણ ભગવાને તેને નિહાળી, એટલે જોઈ તો ખરા, તો પોતાના તપનો પ્રભાવ બતાવવાની ઈચ્છા કરી. તો પોતાના સાથળમાંથી સુંદરીઓ છે ને પ્રગટ કરી. તે રંભા કરતા પણ વિશેષ સુંદર હતી. એટલે પ્રભુ શું રંભાને કહેવા માંગે, તું અહીં મને લોભાવવા આવી છે, એવી તો કેટલી યુવતીઓ હું છે કે પ્રગટ કરી શકું. તો રંભા કરતા પણ છે વિશેષ સુંદર હતી પ્રભુએ પોતાના સાથળમાંથી પ્રગટ કરેલી સુંદરીઓ. તો ભગવાને તેમાંથી ઉર્વશી નામની રમણીય સુંદરી છે એ ઇન્દ્રને ભેટ આપી. આમ પ્રભુ ઉર્વશીને ઉત્પન્ન કરનાર થયા. ઇન્દ્રને કે તે રંભા મોકલી, એટલે મારે રંભાની આવશ્યકતા નથી, પણ એક બીજી સુંદરી છે એટલે તને એની સાથે મોકલાવું છું. તો 257મું નામ છે પ્રભુનું સ્વર્ગ સુખદાયી, સ્વર્ગને સુખ આપનારા. તો વૈષ્ણવો સ્વર્ગને સુખ આપે. સ્વર્ગ છે બધાને સુખ આપે, પણ આ પ્રભુ તો એવા છે કે સ્વર્ગને સુખ આપે. તો પ્રભુએ ઇન્દ્રને ઉર્વશીની ભેટ આપી છે, આથી તે સ્વર્ગમાં આવી છે. તો સ્વર્ગમાં ઇન્દ્રાદી દેવો બધા રહે છે. ઉર્વશી છે સ્વર્ગની અપ્સરાઓમાં પણ અધિક સુંદર. બધી જે અપ્સરાઓ હતી એના કરતા પણ આ ઉર્વશી છે પ્રભુએ ભેટ કરી છે, એ ખૂબ જ સુંદર છે. આથી સર્વ દેવો માટે તે માનનીય છે અને સર્વને ઘણો બધો આનંદ થયો છે. તો બધાને આ ઉર્વશી આનંદ આપે છે. આમ નારાયણ સ્વર્ગ નિવાસીઓને સુખ આપનારા છે. 258મું નામ છે સ્થિતિપ્રદ, સ્થિતિ આપનારા. તો નારાયણે ઉર્વશીને સ્વર્ગમાં સ્થાન આપ્યું છે. આમ ઉર્વશીની સ્થિતિ છે એ સ્વર્ગમાં થઈ છે. તો આ રીતે છે દરેકને પ્રભુ પોતાના કર્મ અનુસાર છે એ સ્થિતિ આપે છે દરેક જીવને.
આમાંની અભિમાન રહિત, અભિમાન જેનામાં હોય એને આપણે શું કહીએ? અભિમાની. પણ જેનામાં અભિમાન નથી, અભિમાન રહિત છે, એનું નામ છે પ્રભુનું નામ છે અમાની. નારાયણ ભગવાન માનની ઈચ્છા રહિત છે, પોતે અભિમાનથી તદ્દન વિમુક્ત છે, રહિત છે. મિથ્યા અભિમાન કરી સર્વને તુચ્છ માનવા એ આસુરી ભાવ છે. એ આપણા બધામાં બહુ હોય. આપણે જ કંઈક છીએ, આપણને એવું હોય બીજા છે એ તુચ્છ છે એવું આપણે ગણીએ. તો પ્રભુ આના આસુરી ભાવ છે એનાથી રહિત છે, તેથી તેઓ અમાની છે. ચુનીભાઈ અગેરા, રજનીકભાઈ ચીખલિયા, મનસુખભાઈ ગજેરા, લીનાબેન જામજોધપુરથી આવી ગયા છે, લીનાબેન પટેલ, દિનેશભાઈ રાજાની, કુંદનબેન પરમાર, જય હો. તો સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, હેમાબેન શાહ, મહેશભાઈ વસોયા, બિપિનભાઈ ડોબરિયા, જે.આર. વડાલિયા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ, મિતાબેન સચદેવ જામનગરથી ઉપસ્થિત થઈ ગયા છે, એમનું પણ સ્વાગત છે. માન દહ તો સર્વને માન આપનારા, અભિમાનનું ખંડન કરનારા. પ્રભુ સર્વ કોઈનું માન રાખે છે, વારંવાર સન્માન કરે છે. પ્રભુના આવા વર્તનને, વિનયને લોકો અનુસરે તે માટે પ્રભુનું આ વર્તન હોય છે. જો કોઈ જીવ મહા અભિમાનમાં છકી જાય અને મદોન્મત્ત બની જાય તો પ્રભુ તેને જડમૂળથી ઉખેડી નાખે છે. એટલે અભિમાન છે કોઈનું ટકવા ન દે. આમ માન આપે પણ છે અને અભિમાનનું ખંડન પણ કરે છે. તો ભગવાનનો આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ છે. ત્યારબાદ 261મું નામ છે ગોપ્તાહ, રક્ષણ કરનાર. સર્વ લોકોનું પ્રભુ રક્ષણ કરે છે, સર્વ લોકોનું પાલન પણ કરે છે. દુઃખ દેનારાઓ છે એનો વિનાશ છે એ કરવા અને સાધુ પુરુષોના રક્ષણ માટે આપ વારંવાર અવતાર ધારણ કરે છે. તો વશિષ્ઠ મુનિ પણ આવ્યા હતા કે રાક્ષસો યજ્ઞ કરવા નથી દેતા, તો ત્યાં પણ છે રાક્ષસોથી સર્વ કોઈનું રક્ષણ કરવા રામ પ્રભુ ગયા હતા. તો દુષ્ટ દૈત્યોથી પીડાતી પ્રજાને ઉદ્ધાર કરી અને પ્રભુ રક્ષે છે. આમ આપ રક્ષણ કરતા છો. ત્યારબાદ 262મું નામ છે ભગવત શાસ્ત્ર બોધક, પ્રભુ સંબંધી શાસ્ત્રોનો બોધ કરનારા. નારદજી, વ્યાસજી અને સુખદેવજી દ્વારા પંચરાત્ર, એ આપણે સંસ્કૃતમાં આવતી બધી વાર્તા, પછી ભાગવત વગેરે શાસ્ત્રો આપે પ્રગટ કર્યા. તે દ્વારા બોધ અને ઉપદેશ પણ કર્યો. તો મહાનુભાવોએ પ્રભુ પ્રેરણાથી જ આ શાસ્ત્રોની રચના કરી છે. તે દ્વારા ભાગવત સંબંધી જ્ઞાન છે એ પ્રસરાવ્યું છે. આ શાસ્ત્ર બોધક છે. હેમાબેન ગુજરાતી, વ્રજભાઈ કંડોરિયા, સ્વાગત છે. વ્રજભાઈ તમે પોસ્ટ શેર કરી દો છો, ખૂબ ખૂબ આભાર આપનો. અશોકભાઈ વઘાસિયા, સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી, જય હો, સ્વાગત છે. નિસર્ગભાઈ સેજપાલ, સિયાબેન સેજપાલ, આરવભાઈ મજીઠિયા જામનગરથી ઉપસ્થિત થયા છે, સ્વાગત છે. કાંતાબેન, જય હો. અમરીશભાઈ છત્રાડા, સ્વાગત છે. ચિરાગભાઈ સતાશિયા, જય હો, સ્વાગત છે આપનું. ત્યારબાદ 59મો શ્લોક છે બ્રહ્માદિ વંદ્યો હંસઃ શ્રીહ માયા વૈભવ કારણમ વિવિધાંતં સર્ગાત્મા વિશ્વપુરાણ તત્પર. 263મું પ્રભુનું નામ બ્રહ્માદિ વંદઃ. બ્રહ્મા, શંકર આદિ સર્વ દેવો વડે વંદન કરવા યોગ્ય. બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવતાઓ છે. પ્રભુ આ બધા દેવતાઓના વંદનીય છે. દસમ સ્કંદમાં પ્રભુના પ્રાગટ્ય પહેલા બધા દેવતાઓ આવે છે. ભગવાનને સત્યાત્મક કહી અને સ્તુતિ કરે છે. બધા દેવોની રચના પ્રભુ નામ જ રટે છે. તો
તો દરેક દેવોની જીભ છે એ પ્રભુનું નામ રટે છે. જાકો વેદ રટત, બ્રહ્મ રટત, શંભુ રટત, શેષ રટત, નારદ સુક વ્યાસ રટત, પાવત નહીં પાવરી. વાહ ભાઈ પારરી, જય હો. તો મહાભારત ભાગવત આદિમાં દેવોએ છે એ કરેલી ભગવાનની સ્તુતિ અનેક વાર જોવામાં આવે છે. ત્યારબાદ હંસ, સંસારને હણનાર, સંસારને જાણનાર હંસ સ્વરૂપ પરમાત્મા. ભક્ત એ છે કે જેને સંસાર નથી. સંસાર એટલે જ અહંતા, મમતા. સંસાર સાગર જેવો છે, તે દુઃખમય પણ છે. ભક્તો તેમાં ડૂબકા ન ખાય તેની ચિંતા પ્રભુને છે. ભવસાગર તે ડૂબત તારત, દીપક જ્યોત જલે. એશી કૃપા કોણ કરે, ગુરુ વિના એશી કૃપા કોણ કરે. જય હો. તો પ્રભુ જ છે ભક્તોના સંસારનો નાશ કરે છે. આથી ભક્તો પ્રભુમાં લીન રહી શકે છે. અને પુરાણ પણ કહે છે કે પ્રભુ પોતે હંસ સ્વરૂપ છે. પ્રભુ સંસારને જાણે છે, તેથી જ ભક્તોને તેનાથી બચાવે છે. અને ત્યારબાદ શ્રીય એટલે કે આશ્રય રૂપ, લક્ષ્મી રૂપ. તો પ્રભુના આશ્રય સિવાય કંઈ પણ નભી શકતું નથી. ભગવાન જ સર્વનો આશ્રય છે. ભગવાન અને લક્ષ્મીજીમાં અભેદ છે. શક્તિ અને શક્તિમાન એકબીજાથી અલગ છે, એ કલ્પી શકાય નહીં. લક્ષ્મીના ભંડાર ભગવાન જ છે. તેથી આ લક્ષ્મી રૂપ પણ છે. શ્રી કૃષ્ણ નામમાં સ્વામિનીજી, રાધાજીનો છે એ સમાવેશ થઈ જાય છે. તો આપણે જય, શ્રી અને કૃષ્ણ ત્રણ અલગ અલગ લખીએ છીએ. જોડણી આપણી ખોટી છે વૈષ્ણવો. જય પછી શ્રી કૃષ્ણ સાથે લખવાનું, કારણ કે શ્રી કૃષ્ણના નામની અંદર જ સ્વામિનીજીનો સમાવેશ થઈ જવો જોઈએ. શ્રી એટલે સ્વામિનીજી, તો બે અલગ નથી. તો સ્વામિની સહિત શ્રી એટલે કે શ્રી કૃષ્ણ, તો સ્વામિની સહિત શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ સાથે લખવું જોઈએ. પણ આપણે પછી આમાં ટાઈપ કરવામાં બહુ તકલીફ થાય એટલે પછી આપણે એ જતું કરીએ છીએ. પણ સાચી જોડણી એ છે જય પછી શ્રી કૃષ્ણ સાથે. વાહ ભાઈ વાહ. તો ખૂબ જ સુંદર. તો છે શ્રી ઠાકોરજીના છે એ રાજભોગ છે એ સમર્પી શરાવી દર્શન કરી અને આપ છે સત્સંગમાં જોડાયા છો. મુખિયાજી જયેશભાઈ આપનું સ્વાગત છે. ઉષાબેન આપનું પણ સ્વાગત છે. બાલમુકુંદ હવેલી ધરાઈથી જય હો. હેમાબેન ગુજરાતી જય હો. કાંતાબેન ગુમલિયા, ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. પરેશભાઈ તમે પણ પોસ્ટ શેર કરો છો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મોહનભાઈ બેસાનિયા સ્વાગત છે આપનું. ત્યારબાદ 266મું નામ છે માયા વૈભવ કારણમ. માયાના વૈભવના કારણ રૂપ. ભગવાનની શક્તિઓ અચિંત્ય છે. અક્રૂરજીએ એ શક્તિઓ દ્વારા સેવાતા પ્રભુના દર્શન કર્યા છે. માયા પણ શક્તિ જ છે. ભગવાનની ઈચ્છારૂપ માયા શક્તિથી જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે વૈભવો છે એ બની રહ્યા છે. પરમેશ્વર માયા દ્વારા જગતના નાટકની લીલા કરે છે. આમ જગત નાટકમ વૈભવ, જગત નાટક વૈભવ છે પ્રભુ. 267મું નામ વિવિધાનંત સર્ગાત્મા. જુદી જુદી અસંખ્ય સૃષ્ટિમાં જનારા. તો ભગવાને અનંત સૃષ્ટિઓ રચી છે. તેમાં અંતર્યામી આત્મા રૂપે તો પ્રભુ જ રહેલા છે. તો શંકરે છે એ વીરભદ્ર વગેરે ગણોની સૃષ્ટિ રચી છે. તો ભગવાને તેમાં પણ છે સામર્થ્ય રૂપે, બળ રૂપે આવિર્ભાવ કર્યો છે. આથી જ તે ગણો યજ્ઞોનો નાશ કરી શક્યા છે. નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરેલા યજ્ઞનો નાશ થાય નહીં. તો દક્ષના મહાઅભિમાનને ઉતારવા પ્રભુ જ વીરભદ્ર વગેરે ગણોમાં બળ રૂપે પ્રવેશ્યા છે. 268મું નામ છે વિશ્વપુરણ તત્પર.
વિશ્વનું ભરણ પોષણ કરવામાં તત્પર રહેનારા. બીજો અર્થ કહી શકો કે વિશ્વનું ભરણ પોષણ કરવું એ જેમનું ઉત્તમ કર્મ છે એવા. તો ભગવાન વિશ્વને ઉત્પન્ન કરે છે, આપ જ સમગ્ર વિશ્વનું પોષણ પણ કરે છે, વિશ્વનું ધારણ પણ કરે છે. તેથી જ આપ વિશ્વંભર છે. મિથ્યાભિમાનમાં તણાઈને હું જ સર્વ કંઈ કરું છું, કે હું જ સર્વને હું પોષણ કરું છું, તેવું માનવું અયોગ્ય છે. ગોપાલભાઈ વઘાસિયા, સુમિત્રાબેન સાવલિયા, સ્વાગત છે. વિનોદભાઈ, જય હો. 269મું નામ છે યજ્ઞ જીવન હેતુ. યજ્ઞ પણ 60મો શ્લોક છે. યજ્ઞ જીવન હેતુશ્ચ યજ્ઞ સ્વામિષ્ટ બોધક યજ્ઞના કારણ. દક્ષ પ્રજાપતિના યજ્ઞ ભગવાન શંકર ગણોએ તોફાન મચાવ્યું હતું. ભગવાન શંકરના ગણોએ છે કે તોફાન મચાવ્યું હતું. વીરભદ્ર વગેરે યજ્ઞને દૂષિત કર્યો હતો. તો ભૂલ છે દક્ષની જ હતી. દક્ષે આશુતોષ ભગવાનની ક્ષમા પછી માંગી. યજ્ઞ છે એ આરંભ કર્યો. તો શરીરનું ધ્યાન દે અને ભગવાન યજ્ઞ છે સંપન્ન. પ્રગટ થયેલા એક પત્ની એવું કહે છે કે પશુપતિ યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો. તે યજ્ઞ સ્વરૂપ આ તે યજ્ઞને આપને કમલની શોભાવાળી દ્રષ્ટિથી પવિત્ર કરો. આમ આ હેતુ છે એટલે યજ્ઞને પવિત્ર કર્યો છે. યજ્ઞ સ્વામી, યજ્ઞના સ્વામી, યજ્ઞ યજમાનના સ્વામી, યજ્ઞ રૂપ સ્વામી. તો દક્ષે કરેલા યજ્ઞનો ભંગ થયો. દક્ષ પર કૃપા કરવા હરિ પ્રગટ થયા. અવાજ નથી આવતો. ઉપસ્થિત વૈષ્ણવો બધાનું સ્વાગત છે. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં એ જણાવજો. દક્ષે કરેલા યજ્ઞનો ભંગ થયો. દક્ષ પર કૃપા કરવા હરિ છે એ પ્રગટ થયા. દક્ષ વિનિત ભાવથી હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરે છે. હા કહી રહ્યા છે. સરસ. ચાલો રંજનબેન, હેમાબેન, વિનોદભાઈ, ગોપાલભાઈ, કાંતાબેન, શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી. હા સરસ, ખૂબ સરસ. શોભનાબેન પાનસુરિયા, સર્વ કોઈનું સ્વાગત છે. સર્વ કોઈ હા કહી રહ્યા છે. સરસ. ચાલો તો દક્ષ વિનિત ભાવથી હાથ જોડીને પ્રભુને કૃપા પ્રાર્થના કરે છે અને એના શરણે જાય છે. તો એ પ્રભુ માટે યજ્ઞેશ્વર શબ્દ છે. સર્વ યજ્ઞના સ્વામી પ્રભુ છે. સર્વ યજમાનોના સ્વામી પણ પ્રભુ જ છે. શ્રુતિ પછી એવું કહે છે કે યજ્ઞો વૈ યજમાન. શ્રુતિનું કેવું આવું છે. અને યજ્ઞો વૈ વિષ્ણુ. તો યજ્ઞ યજમાન રૂપ છે. તો યજ્ઞ વિષ્ણુ રૂપ છે. આમ યજ્ઞ અને યજમાન પરમાત્મા સ્વરૂપ છે. તેથી પ્રભુ યજ્ઞ રૂપ અને યજ્ઞના સ્વામી છે. નીતાબેન પટેલ, અસ્મિતાબેન સુદાણી, હરેશભાઈ ગલડિયા, આપનું પણ સ્વાગત છે.
ત્યારબાદ 271મું નામ છે પ્રભુનું ઇષ્ટબોધક. ઇષ્ટ, રુદ્રની પ્રસન્નતા થાય તેઓનો બોધ કરનારા અને ઇષ્ટ વસ્તુના પ્રદર્શક. પુનઃ યજ્ઞની શરૂઆત થતા પ્રભુ કહે છે કે જગતનું પરમ કારણ હું છું. હું જ બ્રહ્મા અને મહાદેવ છું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય સ્વરૂપ એક જ છે. જે અમારામાં ભેદ બુદ્ધિ નથી કરતા તે શાંતિ પ્રાપ્ત કરે છે. આ બધો જ સર્વ માટે, આ બોધ છે એ સર્વ માટે ઇષ્ટપ્રદ છે. આપ રુદ્ર કઈ રીતે પ્રસન્ન રહે તેના ઉપાયો પણ જણાવે છે. નાના સિદ્ધાંત ગમ્ય. 272મું નામ જુદા જુદા સિદ્ધાંતોથી જાણવા યોગ્ય. સિદ્ધાંતો વિવિધ પ્રકારના છે. આ સિદ્ધાંતો છે એ જાણીને પ્રાપ્ત કરવા યોગ્ય પરમાત્મા જ છે. તો દરેક સિદ્ધાત્માઓ છે એ પણ છે જાણે જ છે, પણ પ્રભુ કૃપાથી. તો દરેક સિદ્ધાંતો પ્રભુના પ્રતિપાદિત્વ જનોનો જ પ્રયત્ન છે. તો પ્રયત્ન કરે છે. પ્રકટ પ્રભુની ઋષિઓ, દેવો, ઋત્વિજો, યજમાન વગેરે ભિન્ન ભિન્ન રીતે છે સ્તુતિ કરી બધાએ. અનેક સિદ્ધાંતોથી પછી જાણવા યોગ્ય પ્રભુ જ છે. સપ્તતંતુ, 7 વસ્તુઓ છે એનો વિસ્તાર કરનાર. અહીં તંતુ શબ્દનો અર્થ છે તાતણો નથી કરવાનો, તો પણ તન ધાતુ છે એ સૂચક અર્થ કરવાનો છે, અર્થાત વિસ્તાર કરવો. અગ્નિષ્ટોમ, ચાતુર્ય, વાજપેયી, સોમ, અગ્નિહોત્ર, ચાતુર્યોમ, ચવન વગેરે 7 યજ્ઞ સ્થાનોનો વિસ્તાર કરનાર પ્રભુ. ભૂ, ભુવઃ, સ્વ, જન, તપ, સત્ય, બ્રહ્મ વગેરે 7 લોકોનો વિસ્તાર કરનારા પ્રભુ છે. જય હો. જય હો પ્રભુદાસભાઈ, લલિતાબેન અકબરી, સ્વાગત છે. ષટગુણ છે એ ષટગુણશીલ પ્રભુ. તો પ્રભુમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જેવા ગુણો શોભે છે. આ ગુણોનો સમૂહ ભગ કહેવાય છે અને તેથી પ્રભુ ભગવાન છે. તો અણિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, ઈશિત્વ, વસિત્વ એ 6 ઐશ્વર્ય ગુણ પણ છે એ પ્રભુ જ ધારણ કરે છે. ઐશ્વર્ય ગુણ છે એ પણ પ્રભુ જ ધારણ કરે છે. ઉત્પત્તિ, પ્રલય, સદગતિ, અસદગતિ, વિદ્યા અને અવિદ્યા વગેરે કરવા વાળા પ્રભુ જ છે. હેમાબેન, જય હો, આભાર આપનો. ત્યારબાદ શ્લોક લઈ રહ્યા છીએ આપણે 61મો. પ્રતિસર્ગ જગત કરતા નાના લીલા વિશારદ, ધ્રુવ પ્રિયો, ધ્રુવ સ્વામી, ચિંતિતાધિક દાયક. 275મું નામ છે પ્રતિસર્ગ જગત કરતા, પ્રત્યેક સર્ગમાં જગતના કરનારા. શ્રીમદ ભાગવતમાં જુદા જુદા પ્રકારના સર્ગ કયા છે. તો સર્ગ એટલે સૃજન પ્રકાર, સર્ગ એટલે સૃષ્ટિ. જુદી જુદી સૃષ્ટિમાં જગત છે. દરેક સૃષ્ટિના આરંભમાં પ્રભુ જગતને ઉત્પન્ન કરે છે અથવા જગતનો આવિર્ભાવ કરે છે. 276મું પ્રભુનું નામ નાના લીલા વિશારદ, અનેક પ્રકારની લીલાઓમાં નિપુણ. તો હરિ તો અનંત છે, હરિની લીલાઓ પણ અનંત છે. અનાયાસે હર્ષપૂર્વક થતી ચેષ્ટા એટલે લીલા. તો પ્રભુની સૃષ્ટિ લીલાઓ છે, અવતાર લીલાઓ છે. શ્રીમદ ભાગવતમાં પ્રભુની 10 લીલાઓ 3 થી 12મા સ્કંધમાં છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય આવી અનંત લીલાઓ. તો ક્રીડાઓમાં પ્રભુ નિપુણ છે. પ્રભુ આનંદ સ્વરૂપ છે. આથી આ બધી લીલાઓ છે એ આનંદદાયક છે, આનંદજનક છે. તો આ પ્રકારનું સૌભાગ્ય છે એ પ્રભુથી જ છે. અરવિંદભાઈ ભંડેરી, સ્વાગત છે આપનું. ત્યારબાદ 277મું નામ છે ધ્રુવ પ્રિય.
ધ્રુવજીને પ્રિય, ધ્રુવજીને ઈષ્ટ સિદ્ધિ આપનારા અને ધ્રુવ જેમને બહુ પ્રિય છે એવા. તો ધ્રુવજી ઉતાનપાદ રાજાના પુત્ર છે, સુનીતિ માતા છે. નીતિનું પરિણામ ગમે કે ન ગમે પણ કલ્યાણકારી જ આવે. નીતિ છે એનું પરિણામ કલ્યાણકારી જ હોય, તે બાબત ધ્રુવ છે ને નિશ્ચિત જ છે. તો નીતિને સત્યનો આગ્રહ છે, સત્ય પ્રભુનું જ સ્વરૂપ છે. આથી ધ્રુવજી છે એ પ્રભુને પ્રિય છે. તો પ્રભુ પ્રાપ્તિ માટે તપ કરતા ધ્રુવજીને પ્રભુ પ્રિય છે. નારદજીનો સત્સંગ છે, પ્રેમ દ્રઢ થયો છે. તો ભગવાને છે, ભગવાનને ભક્તો તો ખૂબ જ પ્રિય છે. તેથી જ અષ્ટ સિદ્ધિ આપે છે. તો નારદજી આથી જ ધ્રુવજી પાસે પધારે છે. ધ્રુવ સ્વામી, ધ્રુવજીના સ્વામી. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે દરેક જીવના સ્વામી તો પ્રભુ જ છે, પ્રભુ જ છે. સેવકનું પાલન પોષણ છે એ કરે તે સ્વામી. તો પ્રભુ પ્રેરણાએ આવેલ નારદજીએ ધ્રુવજીને છે મધુવનમાં મોકલા. પ્રભુ 5 સ્થળે નિત્ય બિરાજે છે. એક ગંડકી નદીના કિનારે પુલાશ્રમમાં, પછી દ્વારકામાં, મધુવનમાં, મથુરામાં અને શ્રીરંગ ક્ષેત્રમાં. ધ્રુવજીએ છે તપ દરમિયાન પ્રથમ માસે દર 3જા દિવસે પોઠા અને બોર ખાધા. બીજા માસે દર 6ઠા દિવસે ઘાસ અને પાનનું ભક્ષણ કર્યું. 3જા મહિને દર 9મા દિવસે જલપાન કર્યું અને 4થા માસે દર 12મા દિવસે કેવળ શ્વાસ લીધો. તો 5મા માસે શ્વાસ લેવાનો બંધ કરી એક પગે સ્થિર ઉભા રહ્યા. આ બધી જ પરિસ્થિતિમાં પ્રભુએ જ શ્રી યમુનાજી દ્વારા ધ્રુવજીનું પાલન કર્યું છે. ધ્રુવ પરાસરા ભિષ્ટદે વિશુદ્ધ મથુરાટદે. આપણે કહીએ છીએ ને કે તો ધ્રુવ પરાસરા ભિષ્ટદે શ્રી યમુનાજી છે. અને 279મું નામ ચિંતિતાધિકદાયક. મનમાં હોય તે કરતા વિશેષ ફળ દેનાર. વાહ ભાઈ વાહ. પ્રભુને આપણા જે મનની અંદર ઈચ્છા હોય ને એના કરતા પણ અધિક જ છે ભક્તોને. તો મનમાં હોય એના કરતા વિશેષ પ્રભુ આપે છે. એટલે હોય તો કંઈ પણ માગીએ, પ્રભુ પાસે કંઈ ન માગીએ, માંગત બસાવો થાય. મારા નામે આવે ઉદાસી તો વેપાર શરૂ કરાય. પછી કારણ કે પ્રભુને આપણા મનમાં હોય એના કરતા છે વિશેષ આપણા હોય. તો ધ્રુવજીના તપનો ઉદ્દેશ ભગવત પ્રાપ્તિ ન હતો, પણ અપર માતાના ગર્વનો નાશ કરવાનો હતો. તો ભાઈ ઉત્તમ પિતાના ખોળામાં બેસવાનો અધિકાર પણ એમને જોઈતો હતો. તો પ્રભુથી વિશેષ આપ્યું. તો આ સાબિત થઈ ગયું હોય છે અહીંયા કે પ્રભુ છે એ કેવા ઉદાર છે. પ્રભુ આપણે ઈચ્છીએ એના કરતા અધિક આપી ગયા છે. તો જનો ધ્રુવને અર્થ સહિત વેદનું જ્ઞાન આપી દીધું. તો અજ્ઞ પવિત્ર સંસ્કાર પછી છે એ વેદાભ્યાસ બધા કરે છે. તો અહીંયા તો ધ્રુવજીને વૈષ્ણવો છે આવી કૃપા પ્રભુએ કરી દીધી. અર્ધ સહિત વેદનું જ્ઞાન પ્રદાન કરી દીધું. 36,000 વર્ષ પર્યંત રાજ્ય છે એ આપ્યું. 36,000 વર્ષ પર્યંત. અને ધ્રુવ સ્થાન રૂપી વૈકુંઠ આપ્યું. તો સપ્ત ઋષિઓ પણ ધ્રુવ સ્થાનની પરિક્રમા કરે છે. જોઈએ છે ને આપણે ધ્રુવને. તો આવા પ્રભુ છે. અવાજ કપાય છે, પાછો અવાજ કપાય છે. કાંતાબેન પણ કે છે અવાજ કપાય છે. વિનોદભાઈ વાછાણી જય હો, સ્વાગત છે. હવે બરાબર છે, સરસ. તો આપણે સમજવાનું છે બાકી રાખશું એ આપણે આવતીકાલે છે નવા શ્લોકથી શરૂઆત કરીશું. અત્યારે એક ધોળ પદ છે ગાય અને વિરમીશું.
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, હે મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, હે મારા સતસંગની એક સાહેલી જડી. હું તો જય શ્રી કૃષ્ણ કહીને ઊભી રે રહી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. પીળા પીતાંબર જર કશી જામા ધર્યા, હે વાલે કંઠે મોતીની માળા રે ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કાને કુંડલ ને મસ્તકે મુકટ ધર્યા, હે વાલે મુખ પર મુરલી આધર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. ચાર ચોક વચ્ચે હરિએ મંદિર બાંધ્યા, વાલો યાપ બિરાજે છપર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. શંખ ચક્ર ગદા વળી પદ્મ ધર્યા, વાલો ચાલ ચાલે છે ચટક રૂડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હે ત્યાં તો રાધા ને કૃષ્ણ વિરાજે છે, હે સામા મહારાણીજી ઉભા માળા રે ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હે ત્યાં તો વૈષ્ણવની ભીડ તો ખૂબ જામી, હે વાલા ઝાપટિયાની હવાલા ઝાપટિયાની ઝાપટ લાગે તડા રે તડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ હું તો પાયે પડું લડી રે લડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ મને રાખો ચરણમાં સદાય હરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ ભાયાણી જય શ્રી કૃષ્ણ. સર્વનો ખૂબ ખૂબ આભાર. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય.